નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી. કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ ડિકમ્પોઝ થતા પરિવારજનો દ્વારા મચાવવામાં આવ્યો હોબાળો. વડોદરાના છાણી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત. વડોદરાના હાઈવે પરના અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી. શોર્ટ સર્કિટથી 18થી વધુ વાહનો ખાક. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની બેદરકારીને પગલે મૃતદેહ કોવાઈ જતા પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. શહેરના સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષીય રંજનબેન વ્યાસનું કુદરતી બીમારીને કારણે અવસાન થયું હતું. તેમના પુત્ર અને પુત્રવધુ અમેરિકા હોવાથી તેમના અંતિમ દર્શન માટે મૃતદેહને 2 દિવસ સુધી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સાચવવા માટે મૂકવામાં આવ્યો હતો. આજે જ્યારે તેમના પુત્ર અને પુત્રવધુ અમેરિકાથી પરત આવ્યા અને અંતિમ સંસ્કાર પૂર્વે ચહેરો જોવા માટે પીએમ રૂમ ખાતે પહોંચ્યા ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. કોલ્ડ સ્ટોરેજમાં હોવા છતાં મૃતદેહની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને તે ડિકમ્પોઝ થઈ ગયો હતો. મૃતદેહની આવી દુર્દશા જોઈને પરિવારજનોએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે કોલ્ડ રૂમની સિસ્ટમ બંધ હતી અથવા તો જાળવણીમાં ચૂક થઈ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પરિવારે આ મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પરિવારજનો જણાવી રહ્યા છે કે અમને આશા રાખી હતી કે અમારી માતાનો દેહ સુરક્ષિત રહેશે, પણ અહીંની વ્યવસ્થાએ અમને છેલ્લી વાર તેમનો ચહેરો જોવાની સ્થિતિમાં પણ નથી રાખ્યા. આ ઘટનાએ શહેરની સૌથી મોટી એવી હોસ્પિટલની સુવિધાઓ અને વહીવટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. इंटरव्यू રંજનબેન વ્યાસ 27 તારીખે સાંજે 4:15ની આસપાસ ઓફ થઈ ગયા, ઘરે જ ઓફ થઈ ગયા. ત્યાંથી અમે સવિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં જાહેર કર્યું કે ઓફ જ થઈ ગયા છે, કશી ટ્રીટમેન્ટ નહીં થઈ. અને મારા જેઠાણી અમરીશભાઈ વ્યાસ, અંતિમાબેન વ્યાસ USA છે, એ ત્યાંથી અહીં આવવાના હતા એટલે અમે એમને મોટા દવાખાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા. 6 વાગ્યાની આસપાસ અમે અહીંયા આગળ એમને 1 નંબર વોર્ડમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય એના 1 નંબરના મૂક્યા. ત્યાર પછી અમે આજે 29 તારીખે સવારે 8 વાગે એમને લેવા માટે આવ્યા. બોડી 1 નંબરમાંથી 3 નંબરમાં ટ્રાન્સફર કરી દીધી. અમને જાણ પણ ના કરી. પહેલાં તો 1 નંબરમાંથી અમને એવું જ કીધું કે તમે મારા નણંદ અમિત કુમાર વ્યાસ જે વોર્ડ નંબર 15ના પ્રમુખ હતા, એમણે કહ્યું કે તમે આ બોડીને ચેક કરી ને પછી જ્યારે બોડી ખોલી ત્યારે એની જગ્યા ઉપર દાદા હતા. અને પછી અમે પૂછ્યું કે અમારે અહીંયા આગળ મારા સાસુની બોડી હતી રંજનબેન વ્યાસને ક્યાં ગયું, તો કે તમે તમારી જાતે શોધી લો. અહીંના અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો. ત્યારે મારા હસબન્ડ નીતિન વ્યાસ, મારો સન હેત વ્યાસ અને મારા નંદોએ અમિત કુમાર વ્યાસ એ ત્રણેય અમે બોડી શોધી. ત્યારે વોર્ડ નંબર 3માંથી એ બોડી મળી છે અને બોડી તો જોઈ હોય તો પૂરી ડીકમ્પોઝ થઈ ગઈ છે. ફાટી ગયું છે, મોઢું ફાટી ગયું છે, બ્લડ નીકળે છે બધું. આ દવાખાનાનું શું મૂકવાનો મતલબ નિષ્કાળજી કેટલી છે અને ઇન્ફોર્મ પણ નથી કરતા. આધાર કાર્ડ લીધું છે, 2 જણના ફોન નંબર લીધા છે. અને જ્યારે અમે લોકો અહીંયા તપાસ કરીએ છીએ મકવાણાભાઈની, તો મકવાણાભાઈ એવું કહે છે તમારાથી થાય તે કરી. અમને એવો આન્સર આપે છે. એ જ્યારે મૂક્યા હતા ને ત્યારે એ ભાઈ હતા અને મારા સાસુ રંજનબેન વ્યાસને એ ભાઈએ જ મૂકેલા અંદર. અને અમે મૂક્યા હતા આમનો તમને વિડીયો બતાવીએ અને મૂક્યા પછીનો તમને વિડીયો બતાવીએ તો તમને ખ્યાલ આવી જશે કે આ લોકોને આગળ તમે શું કરશો? અમને બસ કહીને અમને ન્યાય જોઈએ. આજે તો અમારું છે, આજે અમારું છે, કાલે કોઈ બીજાનું થાય. આજે સમજો તમારી જ માને આવું થાય તો તમે શું કરી શકો?
શું નામ તમારું? પોલીસ ફરિયાદ કરવાની કોના વિરોધમાં? જે અધિકારી છે એના વિરુદ્ધ. મારું જીતેન કુમાર વ્યાસ મારું નામ છે. મારા મમ્મીનું નામ રંજનબેન છે. અમે પરમ દિવસે મારી મમ્મીની થોડી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાયા E1માં હતી એમની બોડી, ત્યારે એકદમ સ્લીમ બોડી હતી. 2 દિવસ પછી મારો ભાઈ યુએસએથી આવવાનો હતો એટલે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અને કીધું કે 2 દિવસ રાખવાની છે તો E1માંથી ECમાં જતી રહી આવી રીતે. તો આખી બોડી ડિકમ્પોઝ થઈ આખું મોડું ખુલી ગયું અને જે બોડી હતી એના કરતાં 4 ગણી ડબલ બોડી થઈ ગઈ અને મોડું એકદમ મોટું થયું, આટલી બગડી ગઈ અને આંખમાંથી ને બધેથી બ્લડ ને પાણી નીકળે છે. આ બેદરકારીને કારણે મારી મમ્મી સાથે વડોદરાના છાણી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે 2 બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. છાણી રોડ પરથી પસાર થઈ રહેલી 2 બાઇક વચ્ચે કોઈ કારણોસર સામસામે અથવા ઓવરટેક કરવાના પ્રયાસમાં જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને કારણે છાણી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. મને માહિતી મળી હતી કે અહીંયા નાયરા પેટ્રોલ પંપની સામે 2 બાઇક વચ્ચે ભીડંત થઈ હતી. પછી તાત્કાલિક અમે દોડીને આવ્યા તો મારા સંબંધી જ હતા, મારા દાદા થતા હતા અને અહીંયા ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ ગઈ છે માથામાં વાગવાથી. કેટલી ઉંમર હતી સાહેબ? આશરે 68 વર્ષની આસપાસ એમની ઉંમર હતી. શું નામ છે એમનું? મગનભાઈ નારાયણભાઈ પટેલ. અચ્છા, રહેવાનું ક્યાં છે એમનું? છાણીમાં એમનું લાકડાનું કામકાજ છે, લાકડાની સોમિલ છે છાણીમાં એમની, પટેલ સોમિલ કરીને. અચ્છા, આગળની કાર્યવાહીમાં થઈ બસ હમણાં એમની ડેડ બોડીને લઈને એમના કોલ્ડ રૂમમાં મૂકવા છે. પીએમનો પ્રોસેસ આગળ ચાલુ કરશે અને પછી આગળની કાર્યવાહી શું થશે એ પોલીસ દ્વારા જે કંઈ થશે એ પ્રમાણે. વડોદરાની L&T કંપનીના સામેના વિસ્તારમાં આવેલ એક રહેણાંક અપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરા હાઈવે પર આવેલી જાણીતી L&T કંપનીની સામેના વિસ્તારમાં એક રહેણાંક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ હાઈવે પર સ્થિત VR1 અપાર્ટમેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી ગઈ હતી. આગની આ ઘટનામાં પાર્કિંગમાં પડેલા 18થી વધુ વાહનો લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. રહેણાંક બિલ્ડિંગમાં આગને પગલે રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક મોટી રાહતની વાત છે. જોકે વાહનો અને બિલ્ડિંગના ઇલેક્ટ્રિકલ ફિટિંગમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આશરે 4:15 વાગે અમારે કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગઢ ફાયર સ્ટેશનનો સ્ટાફ, ERC ફાયર સ્ટેશનનો સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશનનો સ્ટાફ, ત્રણેય ફાયર સ્ટેશનનો સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ
ફેલાઈ હતી અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી અને બીજી કોઈ જાનહાનિ નુકસાન નથી. ભારત કેનેડા વ્યાપારી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. આઈસીટીસી ગુજરાત અને એઆઈસીસી વચ્ચે વડોદરામાં MOU કરવામાં આવ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત અને આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ માટેના MOU કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી અંતર્ગત બંને દેશો મુખ્યત્વે 5 મહત્વના સેક્ટર્સમાં સાથે મળીને કાર્ય કરશે, જેમાં ઉર્જા અને કુદરતી સંસાધનો, કૃષિ અને ઉત્પાદન ઉદ્યોગ, શિક્ષણ અને પ્રવાસન, તબીબી પ્રવાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઈસીટીસી ગુજરાતના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમજૂતીથી હવે મેમ્બર ડ્રીવનને બદલે સેક્ટર ડ્રીવન અભિગમ અપનાવવામાં આવશે. આ વ્યૂહાત્મક ફેરફારથી ચોક્કસ ક્ષેત્રોમાં નિષ્ણાત કાર્યશૈલી વિકસશે, જે વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ભાગીદારીથી કેનેડા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે, જે બંને દેશોના આર્થિક વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. વિરલ ચૌધરી, ચેરમેન આઈસીટીસી ગુજરાત, આ બેઠકમાં એઆઈસીસી ઇન્ડિયા ચેપ્ટરના પ્રેસિડેન્ટ વંદના બેન, વ્યૂહાત્મક સલાહકાર ભાવિશ ઠાકુર, અન્ય અગ્રણી ઉદ્યોગ સાહસિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કરારથી ગુજરાતના સ્થાનિક ઉદ્યોગો માટે કેનેડાના બજારમાં નવી તકો ખુલશે અને ટેકનોલોજીનું આદાન પ્રદાન સરળ બનશે. આજે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ઓફિસે આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ સાથે MOU સાઇન કર્યું. આલ્બર્ટા ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એ કેનેડાનું એક ચેમ્બર ઓફ કોમર્સ છે અને જેમની સાથે આઈસીટીસી ગુજરાત એ નેચરલ રિસોર્સિસ, એજ્યુકેશન, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એનર્જી સેક્ટર્સમાં એકબીજાની માટે મદદરૂપ થશે એ રીતે એ આગળ ભવિષ્યમાં કામ કરશે. આ કાળઝાળ ગરમીમાં આમ જનતાને ઠંડક મળી રહે તે માટે ડભોઈમાં પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ડભોઈ સેવા સદન બહાર પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષની પરંપરા જાળવી રાખીને રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવેક મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થા દ્વારા સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકો, બસના મુસાફરો અને ભર બપોરે રસ્તા પરથી પસાર થતા શ્રમિકોને પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવી તૃષ્ણા छिपाવવામાં આવી હતી. ગરમીમાં શેકાતા લોકો માટે આ છાશ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ વિવેકભાઈ મહેતા, ડોક્ટર સંદીપ શાહ, પ્રવીણભાઈ જોશીએ જાતે ઉપસ્થિત રહી સેવા આપી હતી. પ્રસન્ના ફાઉન્ડેશન માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ અબોલ જીવો માટે પણ સંવેદનશીલ છે. સ્થાનિક રહીશો અને મુસાફરોએ સંસ્થાની આ નિસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી. ગરમીના માહોલમાં ઠંડી છાશ મળતા લોકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું અને સૌએ ફાઉન્ડેશનની આ માનવીય અભિગમની પ્રશંસા કરી હતી. રામ રામ, નમો નારાયણ મિત્રો. આજે આપણે છાશ વિતરણ આમ તો બુધવાર છે, સોમવારે અને ગુરુવારે રાખતા હોઈએ છે, પણ આજે આપણા એક શુભેચ્છક છે અને એમનો સ્પેશિયલ મુંબઈથી ફોન આવ્યો કે મારા પિતાજીની તિથિ છે આજે, તો તમે કરો તો આનંદ થશે. એટલે આપણે આજે બુધવારના દિવસે પણ છાશ વિતરણનું કામકાજ ચાલુ રાખેલ છે. આપણા મિત્રો છે, ડૉક્ટર સંદીપભાઈ છે, વિજયભાઈ છે, પ્રવીણભાઈ જોશી છે, સતીશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધા મિત્રો સાથે રહે છે. અને આપણે જે કામ કરવું છે એ આ જ છે, છાશ વિતરણનું છે, પાણીના કુંડા છે, ચકલીઘર છે. તો તમે બધા પણ આમાં જોડાજો. નમો નારાયણ. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજના મોંઘવારીના યુગમાં જ્યારે શિક્ષણ મેળવવું સામાન્ય માણસ માટે પડકારરૂપ બની રહ્યું છે, ત્યારે સમાજ સેવાની ભાવના સાથે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.
શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા શિક્ષણના ઉત્કર્ષ માટે પસ્તીદાનથી વિદ્યાદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રણેતા અને મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ 4 વર્ષ પૂર્વે આ સત્કાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે વટ વૃક્ષ બની ચૂક્યો છે. આ વર્ષે પણ વર્ષ 2026 માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડવાનો છે. આ અભિયાનમાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાં પડેલી જૂની પેપર પસ્તીનું દાન કરે. આ પસ્તીના વેચાણમાંથી જે રકમ પ્રાપ્ત થશે તેનો સંપૂર્ણ ઉપયોગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવા માટે કરવામાં આવશે. એક નાનકડું પસ્તીદાન કોઈ તેજસ્વી વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પાયાનો પથ્થર બની શકે છે. મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલું આ અભિયાન શિક્ષણના ક્ષેત્રમાં સેવાભાવી વૃત્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમાજલક્ષી કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈને શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપવા માટે સંસ્થા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે. શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ તેમના સંયુક્ત ઉપક્રમે દર વખતે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ થતો હોય છે. તેનો પહેલો દિવસ એટલે આજથી અહીંયા વાડી સ્થિત આ પસ્તી અહીંયા મહિલાઓએ પોતાના પોકેટ મની માટે સાચવતી મહિલાઓ કે જે પસ્તી ઘરની ન ઉપયોગમાં આવનારી વસ્તુ વેચીને નગદ રાશિ કરીને નારી પોતાના ઉપયોગી વસ્તુ લઈ શકતી હોય છે, પણ તે વિદ્યાદાન માટે આ દાન આપે છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેની જનજાગૃતિ લોકો સુધી આપ પહોંચાડો છો ને એના અવેરનેસના ભાગરૂપે લોકો વધુમાં વધુ પસ્તીદાન આપે છે અને આપણે 400 જેટલા વિદ્યાર્થીઓને જે પુસ્તકો આપીએ છીએ એનો શ્રેય કોઈને જતો હશે તો આ દાતાઓને અને આપને કે આપ લોકો સુધી આ માહિતી પહોંચાડો છો. આજે અમે લોકોએ જે પસ્તી ભેગી કરી છે, પસ્તીદાનથી વિદ્યાદાનનું અમે જે અભિયાન હાથમાં ધરેલું છે, એ આ જે પસ્તી ભેગી કરેલી છે એ અમે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જે ગૌરવ પવડે સાહેબ છે એમને અમે લોકોએ આપેલી છે. કેટલા સમયથી એકત્રિત કરો છો? હું લગભગ 8-1 મહિનાથી તો અમે લોકો ચાલુ કરેલું છે. લોકોને કહીને રાખીએ છીએ કે તમે પસ્તી ભેગી કરજો અને અમને લોકોને કોન્ટેક્ટ કરજો, અમે આવીને લઈને જઈએ છીએ. એમના ઘરેથી અમે લોકોએ કલેક્ટ કરીને હું મારા ઘરે કાં તો જે કોઈ અમારા કાર્યકર્તા છે એ પોતપોતાના ઘરે લાવીને મૂકી દે છે અને પછી એક જગ્યાએ અમે લોકો બધી જે પેપર પસ્તી છે બધી એકત્ર કરીએ છીએ. રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા વોકેશનલ સર્વિસ એક્સલન્સ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ જવાહરનગર દ્વારા સમાજમાં પડદા પાછળ રહીને નિસ્વાર્થ સેવા આપતા કર્મયોગીઓ માટે વોકેશનલ સર્વિસ એક્સલન્સ એવોર્ડ 2025 સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા બ્રિગેડિયર ઝાલા સાહેબ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ક્લબના પ્રમુખ જીતેશ વારિયાએ જણાવ્યું હતું કે સંસ્થા દર વર્ષે ગરમી, ઠંડી કે વરસાદની પરવા કર્યા વગર રાત દિવસ ફરજ બજાવતા અનસંગ હીરોઝનું સન્માન કરે છે. આ પ્રસંગે સફાઈ સેવકો, એસએસજી અને ગોત્રી હોસ્પિટલના કર્મચારીઓ, નર્સ, વોર્ડ બોય, ટ્રાફિક અને પોલીસ જવાનો, શી ટીમના મહિલા કર્મચારીઓ, ફાયર બ્રિગેડના જવાનો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. તો પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન માટે ઇન્ડિયન એક્સપ્રેસના દીપકભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એવોર્ડ સ્વીકારતી વખતે સફાઈ કર્મચારી છાયા સોલંકી, સતીશ ડાંગીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે જીવનમાં પહેલીવાર અમારી કામગીરીની કોઈએ આવી રીતે કદર કરી છે. ટ્રાફિક બ્રિગેડના ભારતી રાઠવા અને શી ટીમના હિના પારગી પણ સન્માન મેળવીને લાગણીશીલ બન્યા હતા. બ્રિગેડિયર ઝાલાએ એનસીસીના શ્રેષ્ઠ કેડેટ્સને એવોર્ડ અર્પણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાણીતા ઉદ્યોગપતિ દિલીપભાઈ શાહે કમિશનરનો પરિચય કરાવ્યો હતો. મંત્રી મનીષભાઈ શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રમુખ મિતેશ વાઢિયાએ ક્લબ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સેનેટરી પેડ વિતરણ, વ્હીલચેર, સ્કૂલ યુનિફોર્મ સહાયની વિગતો આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશ ઠક્કરે કર્યું હતું. આ પ્રસંગે દીપક શાહ સહિત અનેક મહાનુભાવોએ હાજર રહી ક્લબની કામગીરીને સરાહી હતી. તેમને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ અને રાજ્યપાલ શ્રી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરાયો.
હોવર્સ એમની, સો આઈ કુડન્ટ ટેક ઈચ ઓફ યોર નેમ્સ. પણ જે પણ તમે લોકો કામ કરી રહ્યા છો બહુ અદ્ભુત કામ છે. અને જે ટીમે આ અમારું દર વર્ષનો આ એક કાર્યક્રમ છે કે લગભગ આ જ મહિનામાં એપ્રિલ કે મે મહિનામાં અમે વોકેશનલ એવોર્ડ્સ આપીએ છીએ. વોકેશનલ એવોર્ડ્સમાં અમારું મેઇન હેતુ એ છે કે જે નાનામાં નાના વર્ગના લોકો કે જે આપણને અનેક સેવાઓ આપે છે, જેમ કે આજે સ્વચ્છતા, પછી તમારું નર્સિંગ, પોલીસ, ટીચર્સ, પછી એ તમામને અમે લોકો એક સિલેક્શન પ્રોસેસ થ્રુ અને બધા અમારા જે રોટરીયન્સ છે એ અલગ અલગ ફિલ્ડમાં જઈને એમને સિલેક્શન કરે છે અને ત્યાંના જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય છે એમાંથી બી અમે એમની સલાહ લઈને અમે બેસ્ટ ઓફ ધ બેસ્ટને અમે સિલેક્ટ કરી અને આ દર વર્ષે અમે એવોર્ડ આપીએ છીએ. અને ગયા વર્ષે પોલીસ કમિશનર સાહેબ આવ્યા હતા અને આ વખતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને અમને બહુ જ ગૌરવ મહેસૂસ થાય છે કે આજે આ અમારો એવોર્ડ આવી આ બધી જે નામાંકિત વ્યક્તિઓ દ્વારા આ બધા કર્મચારીઓને અપાય છે. ડભોઈના મોટા હરિપુરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. લટકતા વીજ વાયરો અને ઝાડી ઝાખરાને પગલે ગ્રામજનોને અંધારામાં રહેવા માટે મજબૂર થવું પડે છે. ગામમાંથી પસાર થતી વીજ લાઇનની જાળવણીના અભાવે ગ્રામજનો કાળઝાળ ગરમીમાં હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં મેઇન લાઇનના વાયરો રસ્તાઓ અને ખેતરોમાં ઉગી નીકળેલા ગાંડા બાવળો તેમજ વૃક્ષોની ડાળીઓમાં ફસાયેલા છે. વાયરો ઠેર ઠેર નીચે નમી ગયેલા છે અને જેને કારણે પવન ફૂંકાતા કે ડાળીઓ ઘસાતા સતત શોર્ટ સર્કિટ થાય છે. પરિણામે ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. કાળઝાળ ઉનાળામાં બપોરના સમયે લાઇટ ગુલ થઈ જતા વૃદ્ધો, બાળકો અને પશુઓની હાલત અત્યંત કફોડી બની જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ દ્વારા લાઇન પરના ઝાડી ઝાખરાની સાફ સફાઈ કે મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. નિંદ્રાધીન તંત્રની આ કાર્ય પદ્ધતિને લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકોને લઈને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદી હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહી છે. નદીમાંથી રેતી ભરીને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે કંબોઈ ચોકડી પર ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યા ગંભીર બની છે. શિહોરી, થારા અને ડીસાને જોડતી મુખ્ય કંબોઈ ચોકડી પર દિવસ રાત ઓવરલોડ ડમ્પરોની લાંબી કતારો જોવા મળે છે. બેફામ ગતિએ દોડતા આ વાહનોને કારણે શાળાએ જતા બાળકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પર ચાલકો ટ્રાફિકના કોઈ પણ નિયમોનું પાલન કરતા નથી, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. રાતના અંધારામાં ગેરકાયદે રેતી ખનન અને ઓવરલોડ વહન કરે છે, છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ખેલ ખેલાતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડભોઈના મંડાળા અપાસી પીવાના પાણીના વાલ્વ લીકેજ હોવાને પગલે હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે અહીં તંત્રની ઘોર નિષ્કાળજી છતી થઈ રહી છે. મંડાળા ગામ પાસે આવેલી મુખ્ય લાઇનનો વાલ્વ લાંબા સમયથી લીકેજ હાલતમાં છે. આ લીકેજને કારણે દરરોજ હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર અને આસપાસના ખાડાઓમાં વહી રહ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે, ત્યારે આ પ્રકારે અમૂલ્ય જળનો વ્યય થવો તે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે લાઇનમેનનું ધ્યાન હજી સુધી આ તરફ ગયું નથી. સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં પાણીનું એક એક ટીપું કિંમતી છે. જો તંત્ર વહેલી તકે જાગીને વાલ્વનું સમારકામ કરે તો આ પાણી અન્ય તરસ્યા લોકો સુધી પહોંચાડી શકાય છે. વડોદરાની એસએસજી હોસ્ટેલમાં કોલ્ડ સ્ટોરેજની બેદરકારીને પગલે મૃતદેહ કોવાઈ જતા પરિવારજનો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. શહેરના સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષીય રંજનબેન વ્યાસનું કુદરતી બીમારીને કારણે અવસાન થયું હતું. તેમના પુત્ર અને પુત્રવધુ અમેરિકા હોવાથી તેમના અંતિમ દર્શન માટે મૃતદેહને 2 દિવસ સુધી હોસ્ટેલના કોલ્ડ રૂમમાં સાચવવા માટે મૂકવામાં આવ્યો હતો. આજે જ્યારે તેમના પુત્ર અને પુત્રવધુ અમેરિકાથી પરત આવ્યા અને અંતિમ સંસ્કાર પૂર્વે ચહેરો જોવા માટે પીએમ રૂમ ખાતે પહોંચ્યા ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. કોલ્ડ સ્ટોરેજમાં હોવા છતાં મૃતદેહની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને તે ડિકમ્પોઝ થઈ ગયો હતો. મૃતદેહની આવી દુર્દશા જોઈને પરિવારજનોએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે કોલ્ડ રૂમની સિસ્ટમ બંધ હતી અથવા તો જાળવણીમાં ચૂક થઈ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પરિવારે આ મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પરિવારજનો જણાવી રહ્યા છે કે અમને આશા રાખી હતી કે અમારી માતાનો દેહ સુરક્ષિત રહેશે, પણ અહીંની વ્યવસ્થાએ અમને છેલ્લી વાર તેમનો ચહેરો જોવાની સ્થિતિમાં પણ નથી રાખ્યા. આ ઘટનાએ શહેરની સૌથી મોટી એવી હોસ્પિટલની સુવિધાઓ અને વહીવટ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સાહેબ ઇન્ટરવ્યુ રંજનબેન વ્યાસ એ 27 તારીખે સાંજે 4:15ની આસપાસ ઓફ થઈ ગયા, ઘરે જ ઓફ થઈ ગયા. ત્યાંથી અમે સવિતા હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં જાહેર કર્યું કે ઓફ જ થઈ ગયા છે, હવે કશી ટ્રીટમેન્ટ નહીં થતી. અને મારા જેઠાણી અમરીશભાઈ વ્યાસ, અંતિમાબેન વ્યાસ યુએસએ છે, એ ત્યાંથી અહીં આવવાના હતા એટલે અમે એમને મોટા દવાખાને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા. 6 વાગ્યાની આસપાસ અમે અહીંયા આગળ એમને 1 નંબર વોર્ડમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય એના 1 નંબરના મૂક્યા. ત્યાર પછી અમે આજે 29 તારીખે સવારે 8 વાગે એમને લેવા માટે આવ્યા. બોડી 1 નંબરમાંથી 3 નંબરમાં ટ્રાન્સફર કરી દીધી. અમને જાણ પણ ના કરી. પહેલાં તો 1 નંબરમાંથી અમને એવું જ કીધું કે તમે મારા નણંદ અમિત કુમાર વ્યાસ જે વોર્ડ નંબર 15ના પ્રમુખ હતા, એમણે કહ્યું કે તમે આ બોડીને ચેક કરી ને પછી જ્યારે બોડી ખોલી ત્યારે એની જગ્યા ઉપર દાદા હતા. અને પછી અમે પૂછ્યું કે અમારે અહીંયા આગળ મારા સાસુની બોડી હતી રંજનબેન વ્યાસને ક્યાં ગયું, તો કે તમે તમારી જાતે શોધી લો. અહીંના અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો. ત્યારે મારા હસબન્ડ નીતિન વ્યાસ, મારો સન હેત વ્યાસ અને મારા નંદોએ અમિત કુમાર વ્યાસ એ ત્રણેય અમે બોડી શોધી. ત્યારે વોર્ડ નંબર 3માંથી એ બોડી મળી છે અને બોડી તો જોઈ હોય તો પૂરી ડીકમ્પોઝ થઈ ગઈ છે. ફાટી ગયું છે, મોઢું ફાટી ગયું છે, બ્લડ નીકળે છે બધું. આ દવાખાનાનું શું મૂકવાનો મતલબ નિષ્કાળજી કેટલી છે અને ઇન્ફોર્મ પણ નથી કરતા. આધાર કાર્ડ લીધું છે, 2 જણના ફોન નંબર લીધા છે. અને જ્યારે અમે લોકો અહીંયા તપાસ કરીએ છીએ મકવાણાભાઈની, તો મકવાણાભાઈ એવું કહે છે તમારાથી થાય તે કરી.
અમને એવો આન્સર આપે કોણ છે છે મકવાનાભાઈ કોણ છે? એ જ્યારે મૂક્યા હતા ને ત્યારે એ ભાઈ હતા અને મારા સાસુ રંજનબેન વ્યાસને એ ભાઈએ જ મૂકેલા અંદર અને અમે મૂક્યા હતા અમનો તમને વિડીયો બતાવીએ અને મૂક્યા પછીનો તમને વિડીયો બતાવીએ તો તમને ખ્યાલ આવી જશે કે આ લોકોની આગળ તમે શું કરશો? અમને બસ કહીને અમને ન્યાય જોઈએ છે. આજે તો અમારું છે આજે અમારું છે કાલે કોઈ બીજાનું થાય આજે સમજો તમારી જ માને આવું થાય તો તમે શું કરી શકો? શું નામ તમારું? પોલીસ ફરિયાદ કરવાની કોના વિરોધમાં? જે અધિકારી છે એના વિરુદ્ધ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.